ક્યાંથી આવ્યા છો? તો તમે હલવાણા કઈ રીતે? ઈ ઓલાથી તમને મેં રાતે ધર્મશાળાએ ન મૂક્યા. પછી એને હું ઘેરે જતો હતો ને મારા ભાઈબંધનો આવ્યો ફોન. મને કે કંઈક ફેરો હે તો તું માર લઈશ. મેં કીધું હા. તો એમાં સામાન હતી બરાબર, આટલી મોટી પેટી હતી. તો ઈ એને ઓલા ગેટથી ઢેડતો ને આ પગ લઈપટો દરવાજે માથું વાગ્યું. હું થઈ ગયો બેભાન ને હું બીજે દી ઉઠ્યો ત્યાં તાળું. તો એ ખોયેલું મેં તો અહીં શોટ લાગી ગયો. આ ટપકું દેખાય જુઓ તમને. એ પહેલેથી તો હે ને આવડું મોટું હતું. પણ તમે આયા કેમ ના આવ્યા? આ ફાર્મ મારા ભાઈબંધનું છે. હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધનું હે? તો ફોન બોન કરો ને, ચાવી માંગો, આ ખોલો ને. ઈ બારગામ ગયો છે, નાની ચાવી મારી પાસે હે નહીં. હા એટલે જ કહું, એને ફોન બોન કરો ને. કોકને તો ચાવી બાવી દઈને ગયો હશે કે નહીં? હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગાયું આયા ક્યાં ગાયું? હા ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં. આજે કેમનું આવ્યું? નહોતું લાલભાઈ? નહીં લાલભાઈ, ગાયો અહીંયા જ હતી. એટલે હું અઠવાડિયાથી હલવાણો છું. ગાયું મેં ઈ આઈસા તમે મૂકો ને. તમે આવું છો લાલભાઈ? તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાઓ? આ એક માણા બોલે એનું સાંભળતા નથી ને. કાઢ દો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ. તમે જે રીતે અંદર હલવાણા આવી એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ. હું હે ને આવ્યો, પેટી ભારે હતી, પાણી ઢોળાણું તું, પગ લઈપટો દરવાજો માથે ભાગ્યો. હું થઈ ગયો? સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, મારો પગ લપતો. હું હે ને ચોરી કરવા આવ્યો તો યાર. વાહ વાહ. ચોરી કરવા આવ્યા તા લાલભાઈ? હે પણ મેં કરી નથી લાલભાઈ. મેં ચોરી નથી કરી. ઈ રહ્યું બેગ, તમે જોઈ લો ન્યા હે. તમે આમ ક્યાં જાઓ હો? સાંભળો ને યાર. મેં તમને જુનાગઢ ફેરવું હતું ભાઈબંધની જેમ. તમે આમ વ્યા જાઓ. માણસને મેં જમાડ્યો હતો. રાતે તમને હે ને કાવડ પાયો તો મેં.